પાટણ જિલ્લાના તાલુકાના લોટપુર ગ્રામ પંચાયત સમરસતા નવોદિત સરપંચ જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ દ્વારા સમગ્ર લોટપુર ગ્રામજનો માટે શ્રી બ્રહ્મણી માતાના મંદિર લોટપુર ખાતે માતાજી હવન અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુના ગામના લોકો પણ માતાજીના આજના ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા। પાટણ તાલુકાના લોટપુર ગ્રામ પંચાયત સમરસતા સરપંચ જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિનું ફૂલહાર અને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું। લોટપુર ગ્રામ પંચાયતના સ્થાનિક લોકોએ નવા નિમણૂક કરવામાં આવેલા સમરસ ગ્રામ પંચાયત સરપંચ જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ પર વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે લોટપુર ગામનો વિકાસ ઝડપી સારો થશે, ગરીબ લોકોના કામ ઝડપી બનશે, તેમજ સરકાર તરફથી પણ સમરસ ગ્રામ પંચાયતને વિકાસના કામો માટે વધુમાં વધુ રકમની સહાય આપવામાં આવે તેવી માંગ કરી હતી। અમારા લોટપુર ગામમાં પ્રજાપતિ જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈ, જેમને અમે ગામ લોકો બધા મળીને અને એમને સરપંચ તરીકે બિનહરીફ લાવ્યા છીએ, એટલે હવે પછી કંઈક લોટપુર ગામમાં સારો વિકાસ થાય અને કંઈક એવું સારું કામ થાય એના માટે એમને સાથ સહકાર આપીને કંઈક લોટપુર ગામમાં સારું કંઈક થાય એ માટે અમને પૂરેપૂરો સાથ આપશું એવી અમારી ભાવના છે। અને જીતેન્દ્રભાઈ પ્રજાપતિ સરપંચ એ પણ પોતે સારું કાર્ય કરે એ માટે અમારી વિનંતી છે। આમાં હતું કે લોટપુર ગામમાં અમારા આ બીજી વાર બિનહરીફ થાય છે। પહેલી વાર એક બીજા સરપંચ, બીજી વાર અમે જીતેન્દ્રભાઈ ઈશ્વરભાઈને બિનહરીફ લાવ્યા છીએ અને આજ સુધી સરપંચ નહોતા તો પણ એ લોકો સેવા આપતા હતા સરપંચ વગર, એટલે અમને એવું લાગ્યું કે ના, અમને કે એકવાર અમે વારો આપીને અને બિનહરીફ લાવીને કંઈક સારું થાય, લોટપુર ગામમાં કંઈક કાર્ય સારું થાય એ માટે વિકાસ થાય એ માટે અમે બિનહરીફ જીતેન્દ્રભાઈ પ્રજાપતિને અમે ફરીથી એકવાર એમને બિનહરીફ આપીને અને સરપંચ તરીકે લાવ્યા છીએ લોટપુર। હવે એના પછી કંઈક સરકારની કોઈ પણ સારી ગ્રાન્ટ હોય, બીજું વસ્તુ કે કોઈ ગરીબોને કંઈક એવા લાભ જોઈતા હોય એ માટે થોડો સહકાર આપીને એમને લાભ અપાવે સરપંચ। ઓકે, હવે અમારો તો ગામજનોનો એક પ્રશ્ન છે કે સરકાર કોઈ પણ લાભ હોય સરકારના એ અમને બિનહરીફ સરપંચ લાવ્યા છે એટલે એ લાભ આપે અને ગામજનોને કંઈક મળે લાભ, એ માટે અમારી ગામજનોની પણ એક રજૂઆત છે સરકારને કે સરપંચને કોઈ પણ ગ્રાન્ટ આપે, સરકારને કોઈ પણ લાભ હોય અને ગરીબોને અહીંયા મળે લોટપુર ગામમાં, એવી અમારી સૌની ગામજનોની ભાવના છે। શું નામ આપનું? આજથી સરપંચમાં જીતુભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ બિનહરીફ જીતીને ગામજનો લોકો આજે એમનો સાથ સહકાર આપી અને એમને લાવ્યા છે અને ગામમાં સારું કરે અને ગામમાં વિકાસ કરે અને ગામમાં સારા કામ કરે એવા અમને ખૂબ ખૂબ આભાર। આજે બ્રહ્માણીમાનો હવનભાઈ જીતુભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિને કરાવેલ છે, આખા ગામને આમંત્રણ આપેલ છે, જમવાનો પ્રોગ્રામ ભોજન આપેલ છે। બધા ગામજનો એમ જ વિચારે છે કે ભાઈ આવ્યા છે તો સારું કરશે, એમને કોઈ ગ્રાન્ટ મળે, સારી મળે અને લાવે અને ગામનું રક્ષણ કરે। ગામ લોટપુર મને તમામ સમાજના લોકો સહકાર આપીને મને લોટપુર ગામમાં સરપંચ તરીકે બિનહરીફ લાવવા ગામના તમામ સમાજના લોકોને હું દિલથી આભાર વ્યક્ત કરું છું તથા સમાજ આજ બ્રહ્માણી માતાના મંદિર હવન રાખેલ છે, સમગ્ર ગામને ભોજન પ્રસાદનું આયોજન કરેલ લોટપુર ગામનો વિકાસ અને મારા ધ્યેય રહેશે। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।